પ્રામાણિકપણે કરેલા દરેક પ્રયાસોનું ચોક્કસ પરિણામ મળે જ છે અને એ પરિણામ આપણી અપેક્ષાથી વધુ અને વિશેષ હોય છે. કારણ કે પ્રયાસો જો પ્રામાણિકતાથી થયા હોય તો ભલે સમય મર્યાદા નક્કી નથી હોતી, પણ તે પ્રામાણિક પ્રયાસોનું પરિણામ એક દિવસ તો મળે જ છે. કારણ કે ગીતામાં ઈશ્વરે કહ્યું છે કે હું કર્મ પ્રમાણે ફળ આપીશ, અને ઈશ્વર એણે આપેલું વચન બરાબર નિભાવે છે. અને આવું અનુભવે ઘણી વખત જોશો તો સમજાશે. મને ઘણી વખત આ વસ્તુ અનુભવે સમજાવી છે કે પ્રામાણિકપણે કરેલા પ્રયાસોનું પરિણામ નિશ્ચિત રૂપે મળે છે. બસ એ પ્રયાસોમાં પ્રામાણિકતા અને નિષ્ઠા હોવી જોઈએ, તો એનું પરિણામ તમે વિચાર્યું હશે એનાથી વિશેષ મળશે. કારણ કે આપણે જ્યારે માંગીએ છીએ ત્યારે આપણી અલ્પ દ્રષ્ટિથી માંગીએ છીએ, પણ એ જ્યારે આપે છે ત્યારે તેની દીર્ઘ દ્રષ્ટિથી આપણા માટે યોગ્ય સમયે અને યોગ્ય હોય એ આપે છે. તો એના એ વચનમાં વિશ્વાસ રાખી પ્રામાણિકપણે પ્રયાસો કરતા રહેજો.